અરે ગમે ત્યાંથી ભૂલા પડ્યા એ 24 કલાક દુકાન ઉઘાડી છે અને જે સલાહ માગો એનો સાચો જવાબ આપે છે એ દુકાન ચાર છે હરિ ગુરુ સંત ને શાસ્ત્ર. આવો ને જલ્દી જલ્દી જ્યાં હતા ત્યાં પહોંચી જાય. બીજ પાડો બીજ વધાવો એના આંગણિયા ઉજાડ્યા જૂના જોગી જુની આજા જમપ ભાવે મારા આજ મારા ગુરુ બંદા મળ્યા. મળ્યા રે સંત સેવા ગુરુ કૃપા જેના સુરતા દોર સંધાયા. મેં તો અંતરની ઉર્મિથી વધાવ્યા. 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 એ જોયા જોયા ગુરુને પૂજાના આ પ્રમાણ જોયા. જોયા ગુરુ પૂજાના આ પ્રમાણ. એ જોયા જોયા ગુરુ પૂજાના પ્રમાણ જોયા. જોયા ગુરુ પૂજાના આ પ્રમાણ રે. જી બાબા. તાપી મૈયા તીરથ બની જોયા. તાપી મૈયા તીરથ બની જુઓ આજ. એવા નિમાધારી ગુરુ બંદા મળ્યા. એવા નિમાધારી ગુરુ બંદા મળ્યા. મૂળદાસ મંગળ તમારા ગાય. મૂળદાસ મંગળ તમારા ગા. ગુરુજી મળ્યા ગુરુજી બિરાજ્યા તાપી મને કાંઠડે. મારા ગુરુ વિરાજા તાપી માને કાંઠડે. એ સંત સેવા ગુરુ કૃપા જેના સુરતા દોર સંધાયા. વચન વિવેકી લાલ ગુરુજીના ગુરુજી
જન વિવેકી સમરથ ગુરુજીના લાલ ગુરુજીના દાસી ભાવે દાસી મૂળ દાસે ગુણ ગાયા જૂના જોગી જૂની જૂની આજા જમા ભાવે મારા ગુરુ બંદા જો મળીએ ભાવે મારા ગુરુ બંદા મળ્યા રે હા જૂના જોગી જૂની જૂની એ જૂની આજા કેડી કેડી ભગતી કરું મારા રામા દેહ દેવડ કેરો હે રાજા મારા એકલનો હે બેલી 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 મારા મંદિરે પધાર્યા કેડી કેડી ભગતી કરું પીર देवड़ केरो है राजा देह देवड़ केरो है राजा मारा एकलनो है बेली बेली मारे मंदरिये पधार्या ભાઈઓ મારે મંદરિયે પધાર્યા સર્વવ્યાપી સર્વસત્તાધીશ સર્વોપરી સત્પુરુષની અનહદ કૃપા દ્વારા ભગવાન રામાનુજાચાર્ય ગુરુદેવ રામાનંદાચાર્ય પરંપરા ગુરુની એમની અનહદ કૃપા દ્વારા આપ સૌના સહયોગથી રામમઢીલ ધર્મદ્વાર
આજ શ્રી રામ જય રામ આવી અખંડ ધૂન એને 512મો દિવસ છે. આજ 1.5 વર્ષ થયું. ખાલી તાલી વગાડશો તો માલિક રાજી રહેશે, પણ એ તાલી સાથે તાલમાં રામનું નામ હૃદયે કરશો, એક એક શ્વાસે જમા કરશો તો તમારો અંતર આત્મા એ રાજી રહેશે. નવા નવા સારા સારા વિચારો તમને પ્રાપ્ત થશે. ધંધામાં જ્યાં ત્યાં અટવાઓ છો એમાંથી તમને મુક્તિ મળશે. પરંતુ 1 2 કલાક 3 કલાક જેને આ રામધૂનમાં પધારવાનું હોય એ પોતે એક દિવસ પોતાનો નક્કી કરે કે બુધવારે આવી શકાશે, ગુરુવારે આવી શકાશે, શુક્રવારે જ્યારે અવાય ત્યારે, સવાર બપોર સાંજ 3 કલાક ક્યારે આવી શકાશે. એ જો નામ યાદીમાં આપશો ને તમે, તો અહીંથી એક વાહન રામ ગાડી છે એ તમને લેવા આવશે અને એ પાછી મૂકવા આવશે. એવી રીતે રામ ભગવાનની કૃપાથી, ગુરુ રામની કૃપાથી આ એક દોરડું આવ્યું છે હાથમાં. રામ નામનું આ દોરડું છે અને એ દોરડેથી આપણે વિશ્વાસના ઘરમાંથી આવ્યા હતા. અને એ વિશ્વાસના ઘરમાંથી એ દોરડું પકડીને પિતાના બૂંદમાંથી માના રજમાં વીંટાઈ 9 મહિને શરીર લઈને આ સંસારમાં આવ્યા. તોય દોરડું તો ભેગું ભેગું હતું, પણ દાયણે દોરડું વચ્ચેથી કાપી નાખ્યું. એક છેડો માની નાભીમાં ને એક છેડો આપણી નાભીમાં. આપણે તડફડિયા મારવા માંડ્યા કે મારું કોઈ નથી. માં તડફડિયા મારે છે કે મારી પાસે હતું ક્યાંક ચાલ્યું ગયું. એમાં ઓદરમાંથી લઈને માએ હૃદયે રાખ્યા અને પછી આ સંસારનું દર્શન કરાવ્યું. માએ દર્શન સંસારનું કરાવ્યું. સંસારના થાકમાંથી હળવાશ આપી. પણ આ સંસારમાંથી મુક્તિ આપવી હોય તો સદગુરુ આપી શકે છે. સદગુરુ અને વચનનું દોર છે. આ દોર વચનની ભક્તિનો છે. રામ નામનો રણુકાર છે. બહેનો ભાઈઓ, જેને અનુકૂળતા હોય, સમયની અનુકૂળતા તો જિંદગીમાં રહેવાની નથી. શું કામે? તમારી પાસે ચારે બાજુએ તમારા ખબર નહીં કયા જન્મના કોઈ દુશ્મનો હશે. માયાવી માયાની જાળો પાથરી દીધી. વિષય વાસનામાં મને તમને આપણને ડૂબાડી દીધા. ચારે બાજુથી પકડી લીધા છે. એસી વિના નહીં હાલે, ટીવી વિના નહીં હાલે, ઇત્યાદિ 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 ઇત્યાદિ. જવા દો, વગોડા નહીં કરું, પણ એમાંથી સમય તમારે કાઢવો પડશે. જબ તક रहेगी जिंदगी फुर्सत मिलेगी काम से कुछ ऐसा समय निकालो. भैया बहन जी, પ્રેમ કરો પરમાત્મા રામ સે. એટલે જેને સમય ન મળે તો સમય કાઢીને આવજો. અવશ્ય અહીં ભગવાનની ધૂનનું દોરડું આખા દક્ષિણ ગુજરાતમાં આપણા પર કૃપા ઉતરી છે. તમે બધા હળી મળીને આ રામ નામનો દોર ચાલુ રાખો છો. ભવિષ્યના વારસદારો, ભવિષ્યના વિદ્યાર્થીઓ, ભવિષ્યના નાગરિકો, એને પણ આવો દોર લાગે. શ્વાસે શ્વાસનો દોર, એટલે કુવિચારોની જડ જાય ને સુવિચારો સ્થિર થાય. આવા રામ નામના અખંડ નામ પ્રવાહમાં, નામ શ્વાસાની બેંકમાં અવશ્ય તમારી બેલેન્સ જમા કરાવશો એવી અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ. જય સીતારામ. પહેલી નમન પૃથ્વી માતાને કરીએ, જેની પીઠ પર પગ દઈને ફરીએ. કરીએ પરિક્રમા, એને શીશ નમાવી. સવા શેર માટીની કરીએ પરિક્રમા. એને શીશ નમાવી. સવા શેર માટીની
કાયા બનાવી. બીજી નમન બીજી નમન અન્ન જળ અગ્નિ જે જીવ્યા દોરી છે સૌ જગની. પછી આપની સૃષ્ટિ આપને ખાવે ખાવે. બીજી નમન કરું મન ભાવે. ત્રીજી નમન કરું ત્રિકાળા. ચંદ્રમા ભાણ મોટા મહીપાળા. એક સૂર્યવંશ, એક ચંદ્રવંશ. સૂર્ય આત્મા અને ચંદ્રની કળા મન. ત્રીજી નમન કરું ત્રિકાળા. ચંદ્રમા ભાણ મોટા મહીપાળા. આપ સૃષ્ટિને કરો છો યજવાળા. ત્રીજી નમન કરું ત્રિકાળા. હવે ચોથી નમન ચારે ખાણી. ચોથી નમન ચારે ખાણી. એક બીજકની જગત બંધાણી. બહુ નામી ને કોઈએ પરખ્યો એમાં. ચોથી નમન નો તો મોટો મહિમા. પાંચમી નમન પહાડ વન ખંડી. જેણે વેઠી છે તાતી ને ઠંડી. શરીર વેરાઈને સેવકાઈ કીધી. પાંચમી નમન માં તમે રેજો સૌરીજી રેજી. છઠ્ઠી નમન કરું સતવાચા. સતવાચા મન કર્મ વચને હોય જો સાચા. સતચિત આનંદ એક જ રંગા. સતચિત આનંદ આ પરમાત્માના શરીરના નામ છે. આપણા શરીરના નામ સ્થૂળ. મઢેલું છે હાડચામ સ્થૂળ. અંદર જેટલું પોલું છે ને પવન જાય છે એમાં પ્રાણ પુરાય છે એ સૂક્ષ્મ. અને અંદર બોલે છે એવું એક મકાન, એવું એક ઘર, એવું સબસ્ટેશન, એવું એક જે મુકામ બોલે છે. કારણ 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 બોલાવનાર છે તે મહાકારણ. શરીર આપણી માં છે. પ્રાણ આપણો પિતા છે. વચન આપણો ગુરુ છે. અને સર્વવ્યાપી પ્રાણી માત્રમાં રણુકાર કરે છે તે સત સત બ્રહ્મ છે. સતચી આનંદ એક જ રંગા. આનંદ એક જ રંગા.
છઠ્ઠી નમન કરું ગત ગંગા, હવે સાતમી નમન શેષને છેલી. આ પૃથ્વીનો ભાર રહ્યા છે ઝીલી, સકલ સૃષ્ટિ વસે છે તમ માથે. સાતમી નમન કરું બેઉ જોડી હાથે. દ્રષ્ટા દ્રષ્ટા જોનારો, દ્રશ્ય દેખાય છે તે અખંડ એકી. સાત નમન કરું એમ પેખી, આપને નમન કરી છે આપે. હે સવા ગુરુના ગુણ તો માપય માપ. મૂડી થોડી ને મમતા ઘણી, આવી બની અવધો. એ ભલે ત્રેવડ ન પહોંચે આતન તણી, ભણી ન જાય બબો. બબુ તો છે માયા વખી લગી ન ખર્ચી ન ખાઈ ખાઈ ખા. બબુ તો છે માયા વખી લગી ન ખર્ચી ન ખાઈ. માખી મદ ભેડું કરે અંતે હાથ ઘસનતી જા. મટ જ્યાં જાગે ત્યાં રામ ભજ ભાઈ, રામ ભજ રામ. જ્યાં જાગે ત્યાં રામ ભજ સૂતા. રામ સંભાળ ઉઠત બેઠત આતનમાં. શ્વાસ ઉઠે બેસે, શ્વાસ એક કડા બે. એક શ્વાસ આવે તો માયાવી રૂપ લઈને આવે. આપણે બધા લઈએ છીએ ને, એ શ્વાસ આપણી અંદર આવે આવે. બધાનો એક જ શ્વાસ છે. કસાઈની પણ શ્વાસ લેવાની છૂટ છે. દેવ મંદિરના પૂજારીને શ્વાસ. બધાનો એક શ્વાસ. એને આવતો શ્વાસ માયાનો કયો, વળતો શ્વાસ નિરંજન કીધો, નિર્વિકાર કીધો. ગોહિલવાડની ધર્મ માતા કહે છે એ શ્વાસે પરમાત્માનું જીવન રહે છે. આવતો શ્વાસ માયા લઈને આવે છે. ઉઠત બેઠત આતનમાં, ચાલતા ચાલતા ચિતા. કોઈ જ્ઞાની જ્ઞાન તો બતાવે,
સઘળા મિટાવે રે સંશય સઘળા મિટાવે ભેદ રે ભરમ કરે નિવેડા ભેદ ભરમ કરે નિવેડા શંકા રહિત કોઈ સમજાવે રે અટકી મેરી પારવો લગાવે રે જી नाव मेरी सागर पार तो लगा देना अटकी मेरी पार तो लगा देना નાવનો વિષય નદી સાથે જોડાઈને રહેવું નદી નાવનો બંનેનો વિષય કે સંજોગો સાથે જોડાઈને રહેવું નદી નાવ અને સંજોગ આ ત્રણેયને સાથે રહેવું પાછું જોડાઈને રહેવું માતા પિતા ગુરુ આ ત્રણેયને સાથે રહેવું माँ पोताना पति ने वफादार है पति पोताना गुरु ने वफादार है डूबते नर को जुजू बराबर जेसल जी ने जरूर पड़ी जाडेजा ने जरूर पड़ी कि डूब्या 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 हे डूब्या कोई हथियार काम आवे नहीं कोई बुद्धि काम आवे नहीं कोई आँख में अंगारा वर्षे क्रोध काम आवे नहीं कोई लालच आपू पण क्यांय काम न लागे बधी दिशाओं बंद ने डूब्या 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 डूबते नर को देवे रे दिलासा ऐसा सजन कोई मिल जावे रे डूबते नर को ए वक्ते तोड़ा दे कहे छे बेडली ने बुडवा नहीं दऊं जी ध्यान देजो गुरुमुखियो बेडली ने बुडवा नहीं दिए एम नहीं पर नहीं दऊं बेडली ने बुडवा नहीं दऊं शू काम जेसल जी ने तोड़ा दे कहो कि मारा गुरुए मने अभय पद आप्યું છે अभय पद आप्યું છે
મને ભય નથી, મને ભય નથી. શું કામ ભય નથી? એક લીટી બોલો. ભય નથી એનું કારણ, જેને ઓ જેને વચન ઉપર વિશ્વાસ. કેમ ભલા સમજણો સમાજ છે બેટા. જેને વચન ઉપર વિશ્વાસ, અભય પદ ગુરુ આપસ. અભય પદ ગુરુ આપશે નહીં. અરે અભય પદ ગુરુજી પોતે જ છે. ગુરુજી કારણ કે જેને પરખ થઈને પારખ જ્ઞાન આપ્યું છે ને, એ ગુરુને બહાર ગોતવા જાતા નથી. એની અંદર વચન સ્વરૂપે વચન વચન મર્યાદા રઘુકુળની છે. તો રઘુકુળને વચન આપ્યું કોણે? ક્યાંથી વચન પ્રાપ્ત કરી શક્યા રઘુકુળ? રઘુ મહારાજથી વચનની મર્યાદા ચાલી ના. રઘુકુળે તો એવું જાહેર કર્યું કે એક ત્રાજવામાં વચન ને બીજા ત્રાજવામાં પ્રાણ, પણ પ્રાણને જાતા કરે ને વચનને વળગી રહે એ રઘુકુળ છે. બેડલીને બુડવા નહીં દઉં આશી. એટલે જેસલજીએ હિંમત કરી. અરે તમને ઓરતને, બાઈ માણસને આટલી હિંમત, અને અમને મર્દને મૂંઝારો. મર્દ મૂંઝાઈને બેઠો અને ઓરત એને દિલાસો આપે, એને વચનનું દોરડું પકડાવે કે આ દોરડું વચનનું છે. જે વિશ્વાસના ઘરમાંથી ઊન તમે લઈને ઉતર્યા છો, આ વચનને દોરડે પિતાના બુંદમાંથી માના રજમાં વીટાઈને 9 મહિને શરીર લઈને આવ્યા, તોય દોરડું તો ભેગું ને ભેગું હતું. સુયાણી આવી, દાયણ આવી, દોરડાનો સંબંધ છૂટો કર્યો, સંસારનું દર્શન આપણને આપ્યું, અને બીજો છેડો માના હૃદયમાં, હૃદયમાંથી લોહીનું દૂધ બનાવી મને તમને જીવન આપ્યું. એ મને ગામડાની બાઈઓ તાલીઓ જોર જોરથી કૂટે, અને તાલીઓ કૂટતી કૂટતી હું કહે કે પહેલો પહેલો પરજો માથા મિન્નડ દે ને પીરો. એમ નથી, મિન્નડ દે માતાને તો ખાલી નક્કી કરાવવા આમ હાથ લાંબો કરી. બહાર બધા મેલી વિદ્યાવાળા બહેરુ તાંત્રિકો હતા. પોકરણમાં જે તે વખતે ભગવાન અવતારની લીલા કરે છે. સજનો પ્લીઝ ભજનવાળાએ ધ્યાન આપો. ભજનવાળાને ધ્યાન એટલું જ રહે કે આપણો નંબર. તમે એમ જ માનો કે હું તમે જ બોલો છો, તમારા વતી બોલો છો. મારવાડમાં બહેરું સિંહ કરીને ગિરાસદાર છે. પોતાની દીકરી તુવર વંશમાં આપવી છે, પણ તુવર વંશવાળાએ કીધું કે તું અમારી બરોબરીમાં નથી, એટલે આવા કોઈ સંબંધ અમારે જોડવા. બહેરુને બહુ જ દુઃખ લાગ્યું. દુઃખ તો લાગ્યું, પણ અંદર વેર વૃત્તિ સળગી. વેર વૃત્તિ. એક મેલી વિદ્યાવાળા ગુરુ પાસે જઈને મેલી વિદ્યા એટલી ગતિથી, એટલી તીવ્રતાથી શીખી જાય છે. પછી ભેરુના 60-70,000 ચેલા ચેલીઓ બને છે. 20,000 તો બાયું મેલી વિદ્યા શીખવા વાળીઓ. આ ભેરુની ચેલી 50,000 પુરુષો. પછી ભેરુએ પોકરણ ઘટના ફરતા 4 મઠ બનાવ્યા. 15,000-20,000 પોતાના મેલી વિદ્યાવાળા ચેલા ચેલીઓ એમાં રાખ્યા, અને એને આજ્ઞા કરી ભેરુ ગુરુએ કે તુર વંશનું બાળક
જ્યાં નજરે ચડે ત્યાં ઉઠાવી એનો બલિ ચડાવી દેજો. એની ખોપરીઓની ડોકમાં માળા પહેરજો. એના કુમળા હાથના કમરપટા કરજો. કપડાં તમને પહેરવાની જરૂર નથી. પણ તુવર વંશને જેમ કંસ ગોકુળમાં મોકલે છે પોતાની બહેનને કે આજના જન્મેલા ગોકુળના પારણા ખાલી કરી આવજે, અભય પદ ગુરુ આપશે. એટલે રામદેવજી મહારાજે વિચાર કર્યો કે પિતાજી તો દ્વારકાને દરિયેથી ખુદી પડ્યા હતા અને મને મળ્યા છે. વચનને આશરે કાશી વિશ્વનાથના પોતાના સદગુરુ બાલીનાથ બાપાએ કાશી મોકલ્યા કે તમારે મરવું જ હોય તો કાશીમાં મરવા જેવી સગવડ છે, અને ખાઈ ખાઈને ગુજરી જવું હોય તો સુરતમાં જમણવારની સગવડ છે. મોસ્ટલી જાજા કેસ જેમ હોય તેમ વગોણા કરવા મારો સ્વભાવ નથી. પાસ તમે મહેમાન થઈને આવ્યા તો એક ડાયાબિટીસ, બુંદી ને પાછા ગાંઠિયા, એસિડિટી, વચમાં મરચાં હાચવી રાખે એવા. એમ બાલીનાથ બાપાએ અજમલજી મહારાજને કાશી મોકલ્યા. શિવજીએ અજમલજી મહારાજની પૂર્વાપરની ઓળખાણ આપી. હું આ ટૂંકા નાના ભાગ એટલા માટે જોડું છું કે ગુરુ પાસેથી કેવડો વિશ્વાસ મળે છે. એને વચન ઉપર વિશ્વાસ છે એવા બાલીનાથ બાપજી પાસે અજમલજી મહારાજ મૃત્યુ કેવી રીતે મને મળે કે મારું મોત મંગળ બની જાય. ગુરુદેવ મારે મરી જવું છે. શું કામ? કે મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી. આ કયા મોહને વળગી આ ચોલામાંથી હું છૂટી શકતો નથી. કહો ગુરુદેવ, મને મરવાનો, મારા મૃત્યુને મંગળ થાય એવો કોઈ માર્ગ આપો. એટલે બાલીનાથ બાપાએ એવો વિશ્વાસ આપ્યો. શિવનું ઘર બતાવ્યું, વિશ્વનાથનું ઘર બતાવ્યું, અને શિવજીના ચરણમાંથી અજમલજી મહારાજ પામી શક્યા છે પૂર્વની ઓળખાણ. પૂર્વની ઓળખાણ આપણને ભૂલાઈ ગઈ છે. બાકી તો છે. જેમ આપણે નિર્દોષ બાળપણ ભૂલી ગયા, થનગનાટ વાળી યુવાની ભૂલી ગયા. એક દી ઘોડે ચડી હાથમાં ખાંડું લઈ અને સગા સંબંધીઓ લાગતા વળગતા બધાની વચ્ચે જાણે સંગ્રામે ચડ્યા હોય એવા પતિપણાને પામી આવ્યા. એ પતિપણું, એ ખુમારી વાળી આપણી હુકમત બધું ભૂલ્યા, છેલ્લે પિતા બન્યા. એમ કરતા કરતા લલચાયેલું મન છે કે દાદાગીરી સુધી લઈ ગયું. દાદા થઈને દાદાગીરી કરવા માંડ્યા તો દિવેલ ખૂટી ગયું, અને ખૂટ ગયા તેલ, અને બુઝ ગઈ બત્તી બુઝાઈ ગઈ. પણ હવે અહીંથી કીએ ગામ જાવું તું કીએ ગામ ખબર નહીં. શરીરમાંથી છૂટ્યા પછી કીએ ગામ જવાનું? સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત મહારાજના જવાબમાં કે શું તમને સંશય થાય છે? સંશય શું થાય છે? ગુરુદેવ, સંશય તો મને એ થાય છે કે 7 દિવસમાં મને તક્ષક નાગ મૃત્યુનો દંડ દેવા આવશે. મૃત્યુનો દંડ એટલે 7 દિવસમાં મારે મરવું છે. એ તો મને નક્કી થાય છે. પણ મૃત્યુ પામ્યા પછી મારે કેવી રીતે, ક્યાં જાવું એની મને ખબર નથી. એટલે મને સંશય થયા કરે છે. કાશી વિશ્વનાથે અજમલજીને પૂર્વાપરનો સંબંધ બતાવ્યો કે તમે પૂર્વના નંદ હતા મહારાજ. નંદ અને જશોદાજી તે વખતે તમે ઝૂરતા હતા. ખાલી યાદવોના કુલગુરુએ એટલું કીધું કે નંદ, આ કૃષ્ણ વાસુદેવ અને દેવકીનો છે, તમે તો એના પાલક માતા પિતા છો.
આટલી જ્યાં ખબર પડી કે આપણો નથી, પાલક છીએ, અને પછી જુરે છે. હા હા, જેમ આપણે માયા માટે જુરીએ છીએ એમ નંદ બાવા પોતાના લાલા કૃષ્ણ માટે જુરે. એ વખતે ચિત્રભૂત સ્વરૂપે વચન આપ્યું છે, પિતાજી હું તમારો જ છું, તમારો જ રહીશ. જુદો વચનની મર્યાદા બાલીનાથ બાપાએ મોકલ્યા શિવજી પાસે, ને શિવજીએ મોકલ્યા છે ક્યાં જુઓ? દ્વારકા. કોણ છે દ્વારકામાં? જેણે